જય સ્વામિનારાયણ વિદ્યાર્થી મિત્રો. તો આજે ફરી એક નવા વિડિયો લેક્ચરની અંદર આપણે મળી રહ્યા છે. ગઈકાલના વિડિયો લેક્ચરની અંદર આપણે લેન્સ વિશેની માહિતી મેળવી હતી, લેન્સના પ્રકાર જોયા હતા અને વ્યાખ્યાઓ જોઈ હતી. તો હવે આજે એ વ્યાખ્યાઓનો ઉપયોગ કરી અને આપણે જે લેન્સની અગત્યની જે આકૃતિઓ છે, કિરણાકૃતિઓ પરીક્ષામાં પૂછાય છે 3 માર્ક્સની અંદર, એની ચર્ચા કરવાના છે. તો ચલો આજે ફરીથી જોઈએ કિરણાકૃતિ વિશે. ફરીથી એટલે કીધું કે આપણે લેન્સ અરીસાની અંદર એક વખત જોઈ ગયા છે. તો અરીસાની અંદર પણ આપણે અહીંયા આગળ 4 કિરણો દોર્યા હતા અને 4 કિરણો આપણે પસાર કર્યા તો કઈ રીતે પસાર થાય છે એ જોયું હતું અને એના જ ઉપયોગથી આપણે શું કર્યું હતું, આકૃતિઓની અંદર ઇમ્પ્લિમેન્ટ કર્યું હતું. હવે અહીંયા આગળ એ જ વસ્તુ છે. અહીંયા આગળ 4 ની 3 જ કિરણો આવવાના છે. મુખ્ય 3 કિરણોનો ઉપયોગ કરી અને બીજી 8 આકૃતિઓ આપણે તૈયાર કરવાના છે અને જે પરીક્ષા માટે તમારા માટે ખૂબ ઉપયોગી છે. તો ચલો શરૂઆત કરીએ. તો સૌથી પહેલું કિરણ જે છે એ મુખ્ય અક્ષને સમાંતર. મુખ્ય અક્ષ કોને કહેવાય તમને ખબર છે કે ભાઈ આ શું છે, આપણી મુખ્ય અક્ષ. તો આ મુખ્ય અક્ષને સમાંતર એટલે આ સીધું સમાંતર સ્વરૂપ આ રીતે પસાર કર્યું. હવે જેવું હું આ રીતે કિરણ પસાર કરીશ એટલે અહીંથી શું થશે, વક્રીભવન પામવાનું છે અને વક્રીભવન પામી અને કઈ બાજુ જશે, કઈ દિશામાં, F2 માંથી પસાર થશે. એટલે આવી રીતે વક્રીભવન પામી અને પસાર થતું હોય છે. બરાબર. એના પછી હવે અહીંયા આગળ આ બહિર્ગોળ અરીસાની વાત કરી. હવે વાત કરીએ અંતર્ગોળ માટે. અંતર્ગોળ માટે પણ જ્યારે પણ આપણે આ રીતે આપાત કરીશું તો અહીંથી એ પસાર થઈ અને અહીંથી તો શું થશે, વિકેન્દ્રિત થવાનું જ છે. પણ વિકેન્દ્રિત થાય એ સમય પછી આપણને એવું લાગે છે કે કોઈ એક જગ્યાએ કેન્દ્રિત થાય છે એવો આપણને ભાસ થાય છે. ખરેખરમાં થતું નથી, પણ આ જગ્યાએ કેન્દ્રિત થયું. કઈ જગ્યાએ, F1 આગળ. એવો આપણને શું થયો, ભાસ થયો. તો અહીંથી આમ આપાત કર્યું હતું, આ પરાવર્તન છે, આમ આપાત છે, આમ નીકળતું હોય પણ અહીંયા આગળ જાય એવો આપણને ભાસ થતો હોય છે. તો આ વસ્તુ યાદ રાખીને આપણે આકૃતિની અંદર આ સમાંતર કિરણ દરેક આકૃતિની અંદર આપણે ઉપયોગ કરવાનો છે. તો આ ખાસ યાદ રાખીશું આપણે. એના પછી મુખ્ય કેન્દ્રમાંથી પસાર થતું કિરણ, મુખ્ય કેન્દ્ર પણ જોડે આપણે લખી છે કે F1. કેમ F1 લખ્યું? કારણ કે આની અંદર બે મુખ્ય કેન્દ્રો આવતા હતા વિદ્યાર્થી મિત્રો. કયા બે? F1 અને F2. તો આપણે F1 માંથી જ પસાર થતું કિરણ લેવાનું છે. તો અહીંથી હું આ પસાર થઈ ગયું તો અહીંથી શું થશે, હવે સીધે સીધું આમ બહાર નીકળશે. તો અહીંથી આમ F1 માંથી પસાર થયું અને અહીં ગયું સીધું નીકળ્યું એટલે કેવું છે, આ બેને સમાંતર છે. હવે અહીંયા આગળ F1 માં પસાર કરવો હોય તો સ્વાભાવિક વસ્તુ છે, મારે અહીંથી કિરણને આપાત કરવું પડશે. આ રીતે અહીંથી આ કિરણ આ બાજુની દિશામાંથી આપાત કરીએ છીએ આપણે. તો આ રીતે અહીંયા આગળ પાછું F1 માં કેન્દ્રિત થતું નથી. શું થશે, અહીંયા આગળ આવી અને અહીંથી વિકેન્દ્રિત થઈ જતું હોય છે. એટલે કે આ સમાંતર નીકળ્યું હોય છે. એના પછી ચર્ચા કરીએ આપણે તો કે ભાઈ લેન્સના પ્રકાશીય કેન્દ્ર O માંથી પસાર થતું કિરણ. લેન્સના પ્રકાશીય કેન્દ્ર O માંથી એટલે આ કેન્દ્ર છે O, એમાંથી પસાર થતું કિરણ. તો જેવું આપણે આમાંથી પસાર કરીશું, જેવું પસાર કર્યું છે એવું ને એવું સીધે સીધું બહાર નીકળી જવાનું છે. આપાત કરવી એમ એની જ વસ્તુ અહીંયા આગળ O ની અંદર થવાની છે. અંતર્ગોળ અરીસામાં પણ એક થશે અને બહિર્ગોળમાં પણ એક થશે કે જેવું આપાત કર્યું એવું ને એવું સીધે સીધું નીકળી જવાનું છે. તો આ ત્રણે ત્રણ આકૃતિઓનો એક ઓવરવ્યુ જોઈ લો. આનો જ ઉપયોગ કરી અને આપણે બાજુમાં લેન્સ વડે રચાતા પ્રતિબિંબની ચર્ચા કરવાના છીએ. ઓકે, તો ચલો તમે જોઈ લીધું હશે. તો હવે ચર્ચા કરીએ પહેલી જ આકૃતિ. તો વસ્તુ કઈ જગ્યાએ મૂકેલી છે, અનંત અંતરે મૂકેલી છે. એટલે અનંત અંતરે જો વસ્તુ મૂકી હોય તેમાંથી જે પ્રકાશના કિરણો આવશે એ કેવા આવવાના છે, સમાંતર આવવાના છે આ રીતે. અને તમને ખબર છે કે જેટલા સમાંતર કિરણો આવે એ બધા જ ક્યાં કેન્દ્રિત થવાના છે, F2 ની અંદર. એટલે અહીંયા આગળ આ શું છે, તમારો F2. F2 ની અંદર જે કિરણો કેન્દ્રિત થાય છે, આ આપાત કિરણ છે, આ પરાવર્તિત થયેલું છે, આ આપાત થયેલું છે, આ પરાવર્તિત થયેલું છે. કિરણ કઈ આગળ થયું, F2 માં કેન્દ્રિત થયું. તો પ્રતિબિંબનું સ્થાન કયું થશે, F2. પછી પ્રતિબિંબનો પ્રકાર કેવો થશે તો કે ભાઈ બધા કિરણો ભેગા થાય છે. હા, ભેગા થાય છે માટે પ્રતિબિંબ કેવું થવાનું છે, વાસ્તવિક
વાસ્તવિક અને વાસ્તવિક હોય એટલે પ્રતિબિંબ હંમેશા કેવું હોય? ઉલટું હોય. વાસ્તવિક અને ઉલટું. પ્રતિબિંબનું કદ કેવું છે? જો અહીંયા આગળ ભેગા થઈને આ ટપકું જ બને છે એટલે કેવું કહેવાય? બિંદુવત. તો આ હતું આપણું પહેલી આકૃતિ. એના પછી બીજી આકૃતિ જોઈએ કે વસ્તુનું સ્થાન કઈ જગ્યાએ મૂક્યું છે આપણે? 2f1 થી થોડે દૂર. આ 2f1 છે તો અહીંથી થોડે દૂર એટલે અહીંયા આગળ હું એક વસ્તુ મૂકી દઉં છું જેને નામ આપી દઈએ આપણે A અને B. તો આમાંથી હું પહેલું કિરણ પસાર કરીશ એ સમાંતર કિરણ પસાર કરીશ. બીજું પસાર કરીશ એ કેન્દ્ર O માંથી પસાર કરીશ અને કેન્દ્ર O માંથી પસાર થાય તો તમને ખબર જ છે કે સીધે સીધું પસાર થઈ જતું હોય છે. અને અહીંયા આગળથી પસાર કરી છે ક્યાંથી નીકળશે? F2 માંથી. કેમ? તો કે સમાંતર હતું સર. સમાંતર કિરણ હંમેશા આ રીતે નીકળતું હોય છે અને કોઈ એક જગ્યાએ ભેગા થયા એ જગ્યાએ શું થશે? એનું પ્રતિબિંબ રચાવાનું છે. લાઈન થોડી ત્રાસી આવી હતી. તો હવે આ બંને જ્યાં ભેગા થાય છે ત્યાં આગળ એનું પ્રતિબિંબ રચાવાનું છે. અહીંયા આગળ તો અહીંથી આ રીતે થોડી આકૃતિ હજુ વ્યવસ્થિત કરી દઈએ વિદ્યાર્થી મિત્રો તો તમને વધારે ખ્યાલ આવે. F2 2F2 બરાબર. ચલો હવે કિરણ આપાત કરીએ અહીંથી તો F2 માંથી આમ નીકળી જશે અને અહીંથી પણ આમ નીકળી જશે. તો આ જગ્યાએ જે કેન્દ્રિત થયું ત્યાં શું હશે? વસ્તુ રાખેલી હશે આપણી. આ શું છે? 2F2. આને નામ આપી દઈએ B' અને અહીંયા આગળ A' થઈ ગયો. તો હવે જે આ પ્રતિબિંબ છે એનું સ્થાન કઈ જગ્યાએ છે? તો કે ભાઈ F2 અને 2F2 ની વચ્ચે. પ્રતિબિંબનો પ્રકાર કેવો છે? વાસ્તવિક અને ઉલટું છે. અને વસ્તુનું કદ કેવું છે? તો કે ભાઈ પ્રતિબિંબનું કદ કેવું છે? તો કે ભાઈ વસ્તુ કરતા નાનું, થોડું નાનું છે વસ્તુ કરતા. અહીં જે માપ હતું એના કરતા કેવું છે? નાનું છે. એના પછી હવે ચર્ચા કરીએ આપણે ત્રીજી આકૃતિની. વસ્તુનું સ્થાન કઈ જગ્યાએ છે? 2F1 પર. એટલે અહીંયા આગળ તમારી વસ્તુ છે જેને નામ આપીએ A અને અહીં નીચે B. હવે આપણે એમાંથી એક કિરણ પસાર કરીએ છીએ સમાંતર. બરાબર. બીજું એક કિરણ પસાર કરીએ છીએ કેન્દ્ર O માંથી. એ તો સીધે સીધું નીકળી જવાનું તમને ખબર જ છે. અને અહીંથી આપણે જે કિરણ પસાર કરીએ છીએ અહીંથી જે આ કિરણ પસાર થાય છે આવી રીતે અહીંયા શું હશે? F2 માંથી કિરણ પસાર થયું અને જે કિરણ F2 માંથી પસાર થયું એ પ્રતિબિંબ બનાવે છે અહીંયા આગળ. તો બંને કિરણો કઈ ભેગા થાય છે? અહીંયા આગળ આ રીતે ભેગા થાય છે. તો એને નામ આપી દઈએ આપણે અહીંયા આગળ ઉપર નામ આપી દઈએ B', અહીં નામ આપી દઈએ A'. બરાબર. તો હવે પ્રતિબિંબનું સ્થાન કઈ જગ્યાએ છે વિદ્યાર્થી મિત્રો? તો કે ભાઈ 2F2 પર. પ્રતિબિંબનો પ્રકાર કેવો છે? બે બિંદુઓ ભેગા થાય છે તો વાસ્તવિક અને ઉલટું. એના પછી પ્રતિબિંબનું કદ કેવું છે? તો કે ભાઈ વસ્તુના કદના જેટલું જ. જેટલી સાઈઝની વસ્તુ હતી એની એ જ સાઈઝનું એનું કદ છે. જો વિદ્યાર્થી મિત્રો આ બધી જ આકૃતિઓ દોરવાના 3 માર્ક્સ હોય છે. બધી એટલે જે તમને એક પૂછાઈ હોય એ આકૃતિના 3 માર્ક્સ હોય છે. તો તમે એક વસ્તુ માર્ક કરી શકો છો ભાઈ બહિર્ગોળ લેન્સ માટે આકૃતિ પૂછાય તો આ એક મુદ્દો તો કોમન છે એનો. કયો? પ્રતિબિંબનો. પ્રતિબિંબ કેવું? વાસ્તવિક ઉલટું, વાસ્તવિક ઉલટું, વાસ્તવિક અને ઉલટું. ફક્ત એક જ આકૃતિની અંદર આ જ આકૃતિની અંદર વાસ્તવિક અને ઉલટું હશે નહીં. અહીંયા આગળ જ ખાલી આભાસી અને ચત્તુ થશે.
બાકીની 5 આકૃતિઓ માટે એક મુદ્દો તો કોમન છે, તો આ મુદ્દો તમને યાદ રહી જાય. જો આટલો એક મુદ્દો લખશો ને તમે તો પણ તમને 1 થી અડધો માર્ક્સ તો આરામથી મળશે જ. એટલે આ મફતિયા એટલે કે રોકડા માર્ક્સનું ચેપ્ટર છે, તો આની અંદરથી આના માર્ક્સ જવા જોઈએ નહીં. તો ચલો હવે આપણે વસ્તુ કઈ મૂકવાની છે, F2 અને F1 ની વચ્ચે. એટલે અહીંયા આગળ 2F1 અને અહીંયા આગળ F1 ની વચ્ચે. એટલે અહીંયા આગળ કોઈ વસ્તુ મૂકવાની છે, મૂકી દીધી A અને B. આમાંથી એક આપણે પ્રકાશનું કિરણ સીધું પસાર કરીએ છીએ, બરાબર. આપણે બીજું કિરણ આમાંથી પસાર કરીએ છીએ કેન્દ્ર O માંથી. થઈ ગયું. તો હવે આ કિરણ પણ ક્યાંથી પસાર થવાનું છે, અહીં કેન્દ્રમાં થઈને પસાર થવાનું છે. તો આવું અહીંયા આગળ બંને ભેગા થયા, તો બંને અહીં ભેગા થયા, તો અહીંયા આગળ આપણને આ શું મળ્યું, વસ્તુનું પ્રતિબિંબ. એને કહી દઈએ B', અહીં કહી દઈએ A'. તો વસ્તુનું પ્રતિબિંબ આપણને ક્યાં મળ્યું, વસ્તુના પ્રતિબિંબનું સ્થાન ક્યાં છે, 2F2 ની પાછળ મળ્યું. પ્રતિબિંબનો પ્રકાર કેવો છે, તો ભાઈ બંને બિંદુઓ ભેગા તો થાય છે, એટલે વાસ્તવિક અને કેવું છે, ઊંધું છે, ઉલટું. પ્રતિબિંબનું કદ કેવું છે, વસ્તુ કરતા તો મોટું જ છે, તો વસ્તુ કરતા મોટું. ચલો હવે વસ્તુ કઈ મૂકીએ છીએ આપણે, F1 ઉપર પાંચમી આકૃતિની અંદર કીધું છે કે F1 ઉપર આ વસ્તુ મૂકી દીધી, A અને B. એમાંથી પણ એક કિરણ પસાર કરીએ છીએ આપણે સમાંતર, બીજું કિરણ પસાર કરીએ છીએ O બિંદુમાંથી. O બિંદુનું કિરણ જે છે વિદ્યાર્થી મિત્રો, એ આ રીતે સીધું નીકળી જવાનું છે. અહીંથી પસાર કરીશું, એ પણ F2 માંથી આગળ જવાનું છે. હવે અત્યારે તો આ બંને આપણને ભેગા થતા હોય એવું દેખાતું નથી, આ બંને કિરણો. પણ જેમ જેમ આગળ જતા જઈશું એમ એમ એ કિરણો આગળ જતા કોઈક જગ્યાએ ભેગા થવાના છે. તો પ્રતિબિંબનું સ્થાન શું થઈ જશે, અનંત અંતર. અનંત અંતરે પ્રતિબિંબનો પ્રકાર તો કેવો રહેવાનો છે, વાસ્તવિક જ, કેમ કે બંને ભેગા તો થવાના જ છે. એટલે વાસ્તવિક અને ઉલટું. પ્રતિબિંબનું કદ કેવું થવાનું છે, તો કે ભાઈ વસ્તુ કરતા તો ખૂબ જ મોટું. એટલે મોટું કેવું, ખૂબ જ મોટું એમ કહેતું પણ ખૂબ મોટું, બરાબર. તો એના પછી હવે ચર્ચા કરીએ વસ્તુનું સ્થાન F1 અને O ની વચ્ચે. તો કોઈ આ F1 છે અને આ કેન્દ્ર O છે, એ બેની વચ્ચે અહીં કોઈ વસ્તુ મૂકેલી હોય આપણે આ રીતે, તો આમાંથી એક કિરણ સમાંતર પસાર કરું છું, તો એ શું થશે, અહીંયા આગળ F2 ની અંદરથી પસાર થતું હોય એવું આપણને લાગવાનું છે. અહીંયા આગળ F2 છે, પછી કેન્દ્રમાંથી હું એક કિરણ પસાર કરું બીજું O માંથી, તો એ સીધે સીધું આ રીતે બહાર નીકળી જતું હોય છે. પણ જો બંને એકબીજાને કેવા છે, સમાંતર થાય, એટલે આ બંને અહીં તો ભેગા થવાના નથી. પણ જો આ બંને કિરણોને આગળ અહીંયા આગળ લંબાવવામાં આવે આ રીતે, તો આ બંને કિરણો કોઈ એક જગ્યાએ ભેગા થતા હશે. આવી રીતે અહીંયા આગળ ભેગા થઈ ગયા, અહીંયા આગળ આ રીતે વસ્તુ દોર દઈએ. હવે આ વસ્તુનું નામ અહીંયા આગળ આપીએ છીએ A, અહીંયા આપીએ છીએ B, તો આ B, અહીંયા આગળ A થઈ ગયું. તો હવે વસ્તુનું સ્થાન કઈ બાજુ છે, તો કે જે દિશામાં વસ્તુ મૂકી હતી એ જ દિશામાં પ્રતિબિંબનું પણ સ્થાન છે. એટલે અહીંયા આગળ પ્રતિબિંબનું સ્થાન શું લખીશું, તો કે વસ્તુ તરફ, વસ્તુ આ બાજુ હતી તો એની જ બાજુ, એ જ બાજુ એ શું છે, પ્રતિબિંબ છે. પ્રતિબિંબનો પ્રકાર કેવો છે, ભાઈ વાસ્તવિક નથી. અહીંયા આગળ શું થાય છે, ખરેખરમાં બે કિરણો ભેગા થતા નથી. આ બ્લુ કલરથી દોર્યા છે, બંને કિરણો આગળ જતા ભેગા થવાના નથી. પણ આપણે એ કિરણોને આમ આગળ લંબાવીએ તો અહીંયા આગળ ભેગા થાય એવો આપણને ભાસ થતો હોય છે. એટલે પ્રતિબિંબનો પ્રકાર કેવો થઈ જશે, આભાસી. અને કેવું થઈ જશે, આભાસી આવે એટલે પ્રતિબિંબ કેવું થઈ જાય, ચત્તુ. એના પછી પ્રતિબિંબનું કદ કેવું છે, કે ભાઈ વસ્તુ કરતા તો મોટું જ છે, વસ્તુ કરતા મોટું.
તો ફરીથી આ 6 આકૃતિઓ જોઈ લો તમે, એને વિડીયોને સ્ટોપ કરી અને 6 આકૃતિઓ દોરી લેવાની છે તમારે, જેથી પરીક્ષાની અંદર તમારા માર્ક્સ કપાય નહીં. એના પછી ફક્ત આપણે હવે 2 જ આકૃતિઓ બાકી રહેવાની છે. બેઉ અંતર્ગોળ અરીસા માટે છે. આના આગળ જે અંતર્ગોળ અરીસો ને અંતર્ગોળ લેન્સ માટે છે. આના આગળ જે અરીસાની આકૃતિઓ આપણે દોરી હતી, એ અરીસાની આકૃતિઓની અંદર શું હતું વિદ્યાર્થી મિત્રો, કે બધી જ આકૃતિઓ અંતર્ગોળ અરીસાની હતી, બહિર્ગોળ અરીસાની 2 હતી. જ્યારે આમાં ઊંધું થયું છે, બધી આકૃતિઓ કોની છે? બહિર્ગોળ લેન્સની જ છે. અંતર્ગોળ લેન્સની ફક્ત એક જ છે. તો જોઈ લો. આઈ હોપ કે હવે તમે જોઈ લીધું હશે. તો હવે આપણે દોરીએ છીએ બીજી આકૃતિ 7 નંબરની છે. હવે બંને આકૃતિઓ અંતર્ગોળ અરીસા માટે છે. વસ્તુનું સ્થાન ફરી કીધું છે અનંત અંતર. અનંત અંતર એટલે સમાંતર જ પ્રકાશના કિરણો પસાર થવાના છે. હવે સમાંતર જે પ્રકાશના કિરણો પસાર થશે એ અહીંથી તો આમ નીકળી જવાના છે. આ રીતે કઈએ ભેગા થતા લાગતા નથી, પણ જો એમને તમે આ રીતે આગળ લંબાવો છો, આમ આગળ લંબાવશો તો કોઈ એક જગ્યાએ ભેગા થતા હોય એવો તમને ભાસ થવાનો છે. આવી રીતે તો અહીં ભેગા થયા. તો તમારું પ્રતિબિંબ કઈ જગ્યાએ રચાશે? F1 પર પ્રતિબિંબનું સ્થાન. F1 પર પ્રતિબિંબનો પ્રકાર કેવો છે? ખરેખરમાં ભેગા નથી થતા, પણ આપણે ભેગા કર્યા છે કે આપણને ભેગા થાય છે એવો ભાસ થઈ ગયો છે, એટલે આભાસી. હવે આભાસી આવે એટલે કેવું પ્રતિબિંબ આવે? ચત્તુ. હવે પ્રતિબિંબનું કદ કેવું છે? જો બધા ભેગા થાય તો ખાલી ટપકું બને છે, એટલે કેવું થશે? બિંદુવત. બરાબર. હવે વસ્તુ કઈ જગ્યાએ મૂકી છે? 8માની અંદર અનંત અંતર અને પ્રકાશીય કેન્દ્ર O ની વચ્ચે. હવે અહીંયા આગળ શું છે? આ પ્રકાશીય કેન્દ્ર O છે અને અનંત અંતર અને O ની વચ્ચે ગમે ત્યાં, એટલે અહીંયા આગળ હું આ વસ્તુ ઊભી કરી દઉં છું, જેનું નામ આપી દઈએ આપણે AB. આમાંથી પણ હું પ્રકાશનું એક સમાંતર કિરણ પસાર કરું છું અને એક કેન્દ્ર O માંથી પસાર થાય એવી રીતનું પ્રકાશનું કિરણ હું દોરું છું. આ દોરી દીધું. બરાબર. હવે આ કિરણ તો આમ નીકળી જ જવાનું છે, પણ અહીંથી આ રીતે આમ પાછું આવતું હોય એવો આપણને ભાસ થાય છે. અહીંયા આગળ શું હશે? F1. તો જો આ બંને કિરણો આ એક પોઈન્ટે ભેગા થયા, એ પોઈન્ટથી હું એક લાઈન દોર દઉં આ રીતની. તો આ શું થયું? તમારું પ્રતિબિંબ, જેને નામ આપી દઈએ આપણે A' અને અહીં B'. બરાબર. તો હવે જોઈએ કે પ્રતિબિંબનું સ્થાન કેવું છે? તો કે ભાઈ F1 અને O ની વચ્ચે. F1 અને O ની વચ્ચે. પ્રતિબિંબનો પ્રકાર કેવો છે? આભાસી. કેમ? તો કે ભાઈ ખરેખરમાં કિરણો ભેગા થતા નથી, એટલે આભાસી. આભાસી હોય એટલે પ્રતિબિંબ હંમેશા કેવું હોય? ચત્તુ જ હોય. અને પ્રતિબિંબનું કદ કેવું છે? તો કે ભાઈ વસ્તુ કરતા તો કેવું છે? નાનું જ છે. એટલે વસ્તુ કરતા નાનું. તો આ હતો આજનો આપણો ટોપિક. આઈ હોપ કે 8 આકૃતિઓ તમે દોરી લેશો. એક વખત નહીં, 2 વખત નહીં, 3 વખત દોરજો તો સરળતાથી તમને યાદ રહી જશે અને જેથી તમારા પરીક્ષાની અંદર 3 માર્ક્સ આવશે ને આવશે જ. હવે આના પછીનો આપણો જે ટોપિક બાકી છે લેન્સનું સૂત્ર, મોટવણી, અને એના ઉપરથી તમને હું અરીસાનો એક દાખલો અને એક લેન્સનો દાખલો શીખવાડી દઈશ, જેના ઉપરથી તમે ઘરે વધારે પ્રેક્ટિસ કરી શકો અને પરીક્ષાની અંદર લેન્સના અને અરીસાના દાખલા ઘણી વખત પૂછાતા હોય છે, તો જેથી તમને ઉપયોગી થઈ રહે. તો આજનું મારું વિડિયો લેક્ચર તમને જો ગમ્યું હોય તો પ્લીઝ લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો. થેન્ક યુ.